ધોધમાર વરસાદ વચ્ચે ગુજરાતના મોટાભાગના સાતમ આઠમના મેળાના આયોજનો પણ ધોવાઈ ગયા, પણ તેની વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળા સંબંધિત ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। આ ભાદરવી મેળાને એસઓપીના પાલન સાથે યોજવાનો નિર્ણય લેવાયો છે। તરણેતરના પ્રસિદ્ધ મહાદેવના મંદિર ખાતે કલેક્ટર, સાંસદ સહિત ગામના તમામ આગેવાનોની બેઠક મળી હતી અને તેમાં નિર્ણય લેવાયો છે। આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે। જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો, પણ ત્યારે પરિસ્થિતિ એ હતી કે વરસાદ સતત વરસી રહ્યો હતો। ગ્રામ પંચાયતના એને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન યોજવો, પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી, સંજોગો નથી, એવી કોઈ આગાહી પણ નથી। ત્યારે સાતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તરણેતરનો આપણે યોજીએ। વરસાદી માહોલને જોતા પહેલા ગ્રામ પંચાયતે મેળો યોજવા નિર્ણયો ભણ્યો હતો, પરંતુ હાલ વાતાવરણ પણ અનુકૂળ છે, ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને મેળાના આયોજનનો નિર્ણય લેવાયો છે। માત્ર 6 દિવસના સમયગાળામાં મેળાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવાની રહેશે, જેના માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની ટીમો ત્યારથી જ કામે લાગી ગઈ છે। 6 સપ્ટેમ્બરથી શરૂ થતા મેળા માટે રાઇડ્સનું ફિટનેસ સર્ટિફિકેટ લેવું ફરજિયાત રહેશે। સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક ડાયરાઓ, પશુ હરીફાઈ તેમજ ગ્રામીણ ઓલિમ્પિકનું પણ મેળામાં આયોજન કરાશે। તો સાથે જ મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે।